નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.4ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો લઘુગણકીય વિકલન. એટલે કે લઘુગણકનો ઉપયોગ કરીને વિકલન કેવી રીતે મેળવી શકાય અને કયા સ્વરૂપ માટે તો લઘુગણકીય વિકલનનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે જે લખીએ કે જો fx ઇક્વલ ટુ x રેઝ ટુ log x અથવા xની x ઘાત તો જેવા વિધેય આપેલા હોય તો જેવા વિધેય માટે તો વિકલિત તો અગાઉ આપણે જોઈ ગયેલ નિયમો તથા પ્રમાણિત રૂપો દ્વારા વિકલિત મેળવી શકાય નહીં. તથા તો આવા વિધેયનું વિકલન મેળવવા માટે લઘુગણકનો ઉપયોગ થાય. તો લઘુગણકનો ઉપયોગ કેવી રીતે થાય તો કયા સ્વરૂપના વિધેય માટે તો બીજું પણ એક સ્વરૂપ છે. તો જો બે વિધેય માટે ગુણાકારનો વિકલનનો નિયમ આપણે જોઈ ગયા છે તો તથા d/dx fx ઇન્ટુ gx. તો આના માટે વિકલનનો નિયમ આપણે જોઈ ગયા કે એક વિધેય fx અને gનું વિકલન g ડેશ x પ્લસ તો gx ઇન્ટુ f ડેશ x. તો આ ગુણાકારનો વિકલનનો નિયમ છે. પણ બેથી વધુ વિધેય હોય તો તથા આપણે કહી શકીએ કે જો ત્રણ વિધેયનું વિકલન હોય d/dx u ઇન્ટુ v ઇન્ટુ w, ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ, તો એના માટે પણ આ જ રીતે આપણે લખી શકીએ કે તો પ્રથમ વિધેયનું વિકલન તો બાકીના બે વિધેયનો ગુણાકાર પ્લસ બીજા ક્રમે બીજા વિધેયનું વિકલન બાકીના બે વિધેયનો ગુણાકાર પ્લસ ત્રીજા ક્રમે ત્રીજા વિધેયનું વિકલન બાકીના બે વિધેયનો ગુણાકાર. એટલે કે તો u ડેશ ઇન્ટુ v ઇન્ટુ w પ્લસ u ઇન્ટુ w ઇન્ટુ v ડેશ પ્લસ તો u ઇન્ટુ v ઇન્ટુ w ડેશ. તો આ ત્રણ વિધેયના ગુણાકારનો વિકલનનો નિયમ. પણ જો ત્રણથી પણ વધુ વિધેય આપણને આપેલા હોય, 5 વિધેય હોય તો ત્રણ વિધેયના વિકલનના તો ગુણાકારના વિકલનના નિયમથી ત્રણ પદોમાં આપણને નિરૂપણ મળે. એ જ રીતે 5 વિધેય હોય તો 5 વખત આપણે વિકલન કરવું પડે. પ્રથમ વિધેયનું વિકલન બાકીના વિધેયનો ગુણાકાર, બીજા વિધેયનું વિકલન તો બાકીના વિધેયનો ગુણાકાર. એમ જો 7 વિધેયનો તો ગુણાકાર હોય અને એનું વિકલન કરવાનું હોય તો 7 વખત વિકલન કરી 7 પદો આપણે દર્શાવવા પડે. તો એ વિકલનની પ્રક્રિયા ખૂબ લાંબી થઈ જાય. એ જ રીતે જો આવું સ્વરૂપ હોય તથા જો d/dx તો આવા વિધેયો હોય કે 3x² પ્લસ 5x પ્લસ 2 ઇન્ટુ 3x માઇનસ 5 ઇન્ટુ 7x પ્લસ 3 અપોન 2x માઇનસ તો 4 તો 2x માઇનસ 3 ઇન્ટુ 3x માઇનસ તો માઇનસ 2 ઇન્ટુ x માઇનસ તો અથવા x² માઇનસ 1. તો આવા વિધેયનું તો વિકલન મેળવવાનું હોય તો પણ તો ભાગાકારના વિકલનનો નિયમનો ઉપયોગ કરવો પડે અને ભાગાકારના વિકલન નિયમમાં ફરી ગુણાકારના વિકલનના નિયમનો ઉપયોગ કરવો પડે. એટલે કે આવા વિધેયનું વિકલન મેળવવામાં ગણતરી ખૂબ લાંબી થઈ જાય. તો એને ટૂંકી કરી શકાય છે. લઘુગણકનો ઉપયોગ વિકલન મેળવવામાં પણ ગણતરી ટૂંકી કરવા માટે થાય છે. આમ આપણે કહી શકીએ કે તો આવા વિધેયનું વિકલન
अथवा विकलित लघुगणकना उपयोगथी सरळताथी करी शकाय। पहलू स्वरूप हतुं एमां तो कया स्वरूपना तो આપણે કહી શકીએ કે જો આપેલ વિધેય fx રેઝ ટુ gx સ્વરૂપમાં હોય, એટલે કે એવું સ્વરૂપ કે જેનો આધાર પણ તો એક્સનું વિધેય હોય અને ઘાતાંક પણ એક્સનું વિધેય હોય, અથવા આપણે કહી શકીએ અથવા તો બેથી વધુ એટલે કે 3 અથવા 3થી વધુ 3 અથવા 3થી વધુ વિધેયોના ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપમાં હોય તો તેવા વિધેયોના વિકલિત મેળવવા લઘુગણકનો ઉપયોગ થાય, એટલે કે લોગનો ઉપયોગ થાય। તો ઉપયોગ કરવાથી સરળતાથી વિકલિત મેળવી શકાય। તો અહીંયા તો વિકલન મેળવવા માટે તો આપણે આ રીતે આપણે ગણતરી કરી શકીએ। દાખલા તરીકે તો ઉદાહરણ તરીકે આપણે તો નિરૂપણ મેળવીએ। ઉદાહરણ તરીકે જો fx ઇક્વલ ટુ અથવા y ઇક્વલ ટુ તો આપણે y સ્વરૂપે આપેલું હોય કે ઉદાહરણ તરીકે y ઇક્વલ ટુ 2x માઇનસ 3x માઇનસ 1 અપોન 3x માઇનસ 5 અને 4x પ્લસ 3। તો આ વિધેય માટે dy અપોન dx મેળવો, એટલે કે એક્સની સાપેક્ષ વિકલિત મેળવો। તો આવા વિધેય માટે વિકલન મેળવવા માટે બંને બાજુ લોગ લેતા। તો બંને બાજુ લોગ લઈએ ત્યારે એક બીજી પણ બાબત આપણે ધ્યાનમાં રાખીશું કે log ઓફ y ઇક્વલ ટુ તો log ઓફ આપણે લખી શકીએ 2x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 1 અપોન 3x માઇનસ 5 અને 4x પ્લસ 3। તો આવું સ્વરૂપ મળે। પણ આવા સ્વરૂપમાં તો જો 2x માઇનસ 3 કે x માઇનસ 1 કે તો 3x માઇનસ 5 કે 4x પ્લસ 3 પૈકી કોઈ ઋણ હોય તો લઘુગણક વ્યાખ્યાયિત થઈ શકે નહીં। તો આના માનકનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકાય, પણ આપણે સ્વીકારી લઈશું કે એ બધા ધન છે અને ધન હોય ત્યારે જ આપણે તો આનો ઉપયોગ કરીશું, ત્યારે એ તો વ્યાખ્યાયિત થાય અને એના માટે લઘુગણકનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું। એટલે કે log y ઇક્વલ ટુ તો ફરી આપણે જાણીએ છીએ લઘુગણકના નિયમોથી તો લઘુગણક એ ગુણાકારનું સરવાળામાં અને ભાગાકારનું તફાવતમાં નિરૂપણ કરે છે, માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ log ઓફ તો 2x પ્લસ 3 પ્લસ log ઓફ તો x માઇનસ 1। આ બંને ગુણાકાર સ્વરૂપે છે માટે સરવાળો મળે, અને છેદમાં ગુણાકાર સ્વરૂપે છે પણ ભાગાકાર સ્વરૂપે છે માટે તફાવત સ્વરૂપે ચિહ્ન મળે। તો માઇનસ log ઓફ તો 3x માઇનસ 5 માઇનસ log ઓફ તો 4x પ્લસ 3 તો ઇક્વલ ટુ log ઓફ તો y। આવું સ્વરૂપ મળે। ત્યારબાદ એક્સની સાપેક્ષ વિકલન કરી દો। હવે લઘુગણકી વિધેયનું વિકલન આપણે જાણીએ છીએ, માટે આનું વિકલન તો સીધું આપણે મેળવી શકીએ છીએ। એટલે કે તો માટે એક્સની સાપેક્ષ વિકલિત કરતા એક્સની સાપેક્ષ વિકલિત કરતા એક્સની સાપેક્ષ વિકલન કરતા અથવા વિકલિત મેળવતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો આપણે અહીંયા વિકલિત શબ્દનો ઉપયોગ અહીંયા નહીં કરીએ, તો વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા કઈ સ્વરૂપ મળે તો 1 અપોન y dy અપોન dx અને ઇક્વલ ટુ
log xનું વિકલન તો 1/x, y તો log y, બહારનું વિધેય લઘુગણકી વિધેય હતું તો માટે તો log yનું વિકલન 1/y. ફરી એ તો yની સાપેક્ષ વિકલન થાય, પણ xની સાપેક્ષ વિકલન મેળવવાનું હોવાથી તો dy/dx વડે ગુણવા પડે. તો ઇક્વલ ટુ, તો ફરી જે બહારનું વિધેય log છે તો એનું વિકલન તો 1/2x + 3 ઇન્ટુ 2x + 3નું વિકલન તો ઇન્ટુ 2 પ્લસ log x - 1 તો બહારનું વિધેય લઘુગણકી વિધેય છે એનું વિકલન તો 1/u એટલે કે તો 1/x - 1 ઇન્ટુ x - 1નું વિકલન તો 1. તો ઇન્ટુ 1 લખી શકાય, પણ 1 લખવાની જરૂર નથી કારણ કે ગુણાકાર તો 1 થાય. માઇનસ તો ફરી log 3x - 5 તો ફરી આપણે લખી શકીએ કે 1/3x - 5 અને ઇન્ટુ 3x - 5નું વિકલન તો 3 માઇનસ તો ફરી આપણે લખી શકીએ કે 1/4x + 3 તો log uનું વિકલન 1/u અને ઇન્ટુ તો 4x + 3નું વિકલન તો 1 × 4. તો આ સ્વરૂપે આપણને વિકલન મળે માટે આપણે લખી શકીએ dy/dx ઇક્વલ ટુ તો y ઇન્ટુ તો 2/2x + 3 પ્લસ 1/x - 1 માઇનસ 3/3x - 5 માઇનસ 4/4x + 3. તો આ વિકલન થાય. yની કિંમત લખી દઉં તો yની કિંમત આ લખી દઈએ તો ઇક્વલ ટુ તો 2x - 3 ઇન્ટુ x - 1/3x - 5 ઇન્ટુ 4x + 3 ઇન્ટુ બ્રેકેટમાં તો 2/2x + 3 પ્લસ 1/x - 1 માઇનસ 3/3x - 5 માઇનસ 4/4x + 3. તો આ માગેલું વિકલન, તો જે માગેલ વિકલન છે માટે તો dy/dx ઇક્વલ ટુ તો આ થાય. ટૂંકમાં આવા વિધેયનું વિકલન મેળવવા માટે આ રીતનો ઉપયોગ થાય. એ ઉપરાંત f(x)(gx) તો એનો આપણે તો સ્વાધ્યાયમાં તો એક્ઝામ્પલ જોઈશું અને તો વિકલન મેળવીશું. તો ઉદાહરણ નંબર 30 પણ આ જ સ્વરૂપનું છે માટે એ આપણે ગણતરી નહીં કરીએ. હવે ઉદાહરણ નંબર 31 એના ઉપરથી આપણને એક પ્રમાણિત રૂપ મળે. તો ઉદાહરણ નંબર 31 કે એ ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય તો a(x)નું xને સાપેક્ષ વિકલન કરો. xની સાપેક્ષ વિકલન કરો. આન્સર. અને પ્રમાણિત સ્વરૂપે પણ આપણે યાદ રાખીશું. તો અહીં a(x)નું xની સાપેક્ષ વિકલન મેળવવું છે તો આપણે ધારી લઈએ, ધારો કે તો આને y સ્વરૂપે ધારી લઈએ. ધારો કે y ઇક્વલ ટુ a(x). એ તો કોઈ ધન સંખ્યા a > 0 અને a બિલોંગ્સ ટુ r. તો બંને બાજુ તો y ઇક્વલ ટુ a(x) એની x ઘાત છે માટે એને આપણે તો બંને બાજુ log લેતા. તો બંને બાજુ log લેતા. એ આધારે લઘુગણકનો ઉપયોગ કરીએ તો log ઓફ y અને ઇક્વલ ટુ તો log ઓફ a(x). પણ log ઓફ a(x) ઇક્વલ ટુ તો x log a. log x(n) ઇક્વલ ટુ n log a. તો n log x તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો log y ઇક્વલ ટુ તો x log a. હવે xની તો અહીંયા તો xની સાપેક્ષ વિકલન કરતા. તો xની સાપેક્ષ વિકલન કરતા તો 1/y dy/dx અને ઇક્વલ ટુ તો x ઇન્ટુ log a. log a અચળ છે તો ઇક્વલ ટુ તો log ઓફ a ઇન્ટુ તો 1 અને માટે તો dy/dx ઇક્વલ ટુ log ઓફ a ઇન્ટુ y.
પણ વાય ઇક્વલ ટુ તો એ રેસ ટુ એક્સ, તો ઇક્વલ ટુ તો વાય ઇન્ટુ લોગ એ એટલે કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ ઓફ એ. આમ તો આમ આપણે કહી શકીએ કે આમ ડી અપોન ડી એક્સ વાય એટલે કે એ તો એ રેસ ટુ એક્સ અને ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ ઓફ એ. આના આપણે પ્રમાણિત સ્વરૂપે યાદ પણ રાખીશું. એટલે કે એ રેસ ટુ એક્સનું એ આધારે તો એ આધારના ઘાતાંકી વિધેય એ રેસ ટુ એક્સનું એક્સની સાપેક્ષ વિકલિત એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ થાય. હવે અહીંયા તો જ્યારે આધાર અને ઘાતાંક બંને તો ચલ સ્વરૂપે હોય, એટલે કે વિધેય સ્વરૂપે, કોઈ ચલના વિધેય સ્વરૂપે હોય ત્યારે તો વિકલન માટે બીજી પણ રીત છે, તો એ હવે જોઈએ. જો વિધેય તો જો એફ ઇક્વલ ટુ અથવા વાય ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ, એક્સની સાઇન એક્સ કારણ, એટલે કે આધાર તરીકે તો એક્સનું વિધેય અને ઘાતાંક તરીકે પણ એક્સનું વિધેય. તો એક રીત તો આપણે જોઈ ગયા કે લઘુગણકનો ઉપયોગ કરીને તો આપણે વિકલન મેળવી શકીએ છીએ. માટે તો ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો લઘુગણકનો ઉપયોગ કરીને આપણે વિકલન મેળવી શકીએ છીએ. પણ એ ઉપરાંત બીજી પણ રીત કે જો આધાર એટલે કે એફ એક્સ રેસ ટુ જી એક્સ, તો જો વિધેય આધાર તો આધારનું પદ પણ કોઈ તો એક્સનું વિધેય હોય તો વિધેય એફ એક્સ રેસ ટુ જી એક્સ સ્વરૂપમાં હોય. તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ વાય ઇક્વલ ટુ એફ એક્સ રેસ ટુ જી એક્સ. પણ એફ એક્સ રેસ ટુ જી એક્સ એને આપણે ઈ આધારના ઘાતાંકીય વિધેય સ્વરૂપે દર્શાવી શકીએ. તો આપણે જાણીએ છીએ કે એક્સ ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ એક્સ. માટે આપણે આને પણ એ સ્વરૂપે લખી શકીએ ઈ રેસ ટુ લોગ ઓફ એફ એક્સ રેસ ટુ જી એક્સ. કારણ તરીકે આપણે જાણીએ છીએ કે તો એક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ એક્સ આધારી. તો એ જ આધારે તો આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ ઈ રેસ ટુ લોગ ઓફ એફ એક્સ રેસ ટુ જી એક્સ ઇક્વલ ટુ એફ એક્સ રેસ ટુ જી એક્સ. અને માટે તો વાય ઇક્વલ ટુ તો માટે વાય ઇક્વલ ટુ આપણે લખી શકીએ ફરી લોગ ઓફ એફ એક્સ રેસ ટુ જી એક્સ, તો લોગ ઓફ એક્સની એન ઘાત તો એન લોગ એક્સ. માટે આપણે વાય ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઈ રેસ ટુ જી એક્સ ઇન્ટુ તો જી એક્સ ઇન્ટુ લોગ ઓફ એફ એક્સ. તો આ સ્વરૂપે દર્શાવી શકાય. ત્યારબાદ તો ફરી આપણે તો સાંકળ નિયમથી વિકલન કરતા. તો સાંકળ નિયમથી વિકલન કરી ડીવાય અપોન ડીએક્સ મેળવી શકાય. તો સાંકળ નિયમથી વિકલન કરતું અને તો ડીવાય અપોન ડીએક્સ આપણે મેળવી શકીએ છીએ. એનો અર્થ કે તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે જે ઉદાહરણ લીધેલું છે, એટલે કે અહીં તો ઉદાહરણ તરીકે આપણને આપેલું છે એક વાય ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ. તો લઘુગણકનો ઉપયોગ કરીને તો આનું વિકલન મેળવી જ શકાય. પણ એ સિવાય બીજી રીત કઈ તો આને આપણે ઈ આધારના ઘાતાંકી સ્વરૂપે લખી દઈએ. માટે વાય ઇક્વલ ટુ આને ઈ આધારના ઘાતાંકી સ્વરૂપે લખવું હોય તો ઈ રેસ ટુ તો સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ અથવા લોગ ઓફ તો એક્સ રેસ ટુ સાઇન એક્સ અને ઇક્વલ ટુ તો ઈ રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ લોગ ઓફ એક્સ. તો વાય ઇક્વલ ટુ આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો હવે આપણે તો સાંકળ નિયમથી વિકલન કરતા. તો સાંકળ નિયમથી એક્સની સાપેક્ષ વિકલન કરતા. સાંકળ નિયમથી એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો આને ઈ રેસ ટુ યુ વાંચો. ઈ રેસ ટુ યુનું વિકલન તો બહારનું વિધેય ઈ રેસ ટુ યુ, ઈ રેસ ટુ યુનું વિકલન ઈ રેસ ટુ યુ એટલે કે ઈ રેસ ટુ તો સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ ઇન્ટુ તો ડી અપોન ડી એક્સ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. કારણ કે એનો ચલ કયો છે તો યુ, એટલે કે તો એનો ચલ યુ એટલે કે સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. તો સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સનું આપણે વિકલન મેળવવું પડે. અને એ વિકલન મેળવીએ તો હવે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઈ રેસ ટુ
sin x log x ઇન્ટુ log x ઇન્ટુ તો ફરી આનું વિકલન તો બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારના વિકલન નિયમનો ઉપયોગ કરો તો એક વિધેય sin x ઇન્ટુ log xનું વિકલન તો 1/x પ્લસ log x ઇન્ટુ sin xનું વિકલન તો સાઇનનું વિકલન cos તો cos x. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ફરી આને તો મૂળ સ્વરૂપમાં લખી દો e રેઝ ટુ sin x log x ઇક્વલ ટુ તો x રેઝ ટુ sin x માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ x રેઝ ટુ તો sin x ઇન્ટુ sin x અપોન x પ્લસ log x ઇન્ટુ cos x. તો આ માગેલું વિકલન. તો આ પણ ઉદાહરણ નંબર 32 જે આપણે અહીંયા તો ઉદાહરણ તરીકે તો આપણે ગણતરી કરેલી છે. તો હવેથી આગળ વધીએ ઉદાહરણ નંબર 33. જો y રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ y પ્લસ x રેઝ ટુ x ઇક્વલ ટુ તો a રેઝ ટુ b હોય તો dy અપોન dx મેળવો. તો આન્સર તો અહીં આપણને વિધેય આપેલું છે કે y રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ y પ્લસ x રેઝ ટુ x ઇક્વલ ટુ a રેઝ ટુ b. a રેઝ ટુ b તો અચળ છે કારણ કે a અને bમાં તો કોઈ ચલ x નથી, x કે y નથી, પણ એ y રેઝ ટુ x અને x રેઝ ટુ y અને x રેઝ ટુ x એ ચલ એટલે કે વિધેય તો y xનું વિધેય છે માટે તો અહીંયા આપણે કહી શકીએ કે બંને તો આધાર અને ઘાતાંક બંને વિધેય છે માટે તો આની તો ગણતરી કરવા માટે લઘુગણકનો ઉપયોગ કરીને ગણતરી કરવી હોય તો પહેલા પદને u, બીજા પદને v, ત્રીજા પદને w વડે દર્શાવી અને આપણે ગણતરી કરી શકીએ. અથવા તો અત્યારે આપણે જોઈ ગયા એમ આધારના ઘાતાંકી સ્વરૂપે દરેક પદને લખી દો અને ત્યારબાદ એક્સની સાપેક્ષ વિકલન કરો. તો આપણે પહેલાં લઘુગણકનો ઉપયોગ કરીએ કે અહીં આપણને આપેલું છે કે અહીં y રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ y પ્લસ x રેઝ ટુ x અને ઇક્વલ ટુ a રેઝ ટુ b. તો y રેઝ ટુ xને આપણે u તરીકે લઈએ, x રેઝ ટુ yને તો v તરીકે લઈએ તો માટે તો u પ્લસ v પ્લસ w અને ઇક્વલ ટુ તો a રેઝ ટુ b જ્યાં તો u ઇક્વલ ટુ y રેઝ ટુ x, v ઇક્વલ ટુ x રેઝ ટુ y અને w ઇક્વલ ટુ x રેઝ ટુ x. તો અહીં આપણે લખી શકીએ કે અહીં u ઇક્વલ ટુ y રેઝ ટુ x માટે તો ઇમ્પ્લાઇઝ બંને બાજુ લોગ લેતા તો log ઓફ u અને ઇક્વલ ટુ તો x log y. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરો તો આપણે લખી શકીએ કે 1/u ઇન્ટુ du અપોન dx કારણ કે એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ તો log uનું વિકલન તો બહારનું વિધેય log તો એનું વિકલન 1/u ઇન્ટુ uનું એક્સની સાપેક્ષ વિકલન du અપોન dx અને ઇક્વલ ટુ તો x ઇન્ટુ log y તો બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારના વિકલનના કાર્યને એમનો તો ઉપયોગ કરો તો એક વિધેય x ઇન્ટુ log ઓફ yનું વિકલન તો 1/y તો ફરી બે વિધેયનું સંયોજન તો સંયોજિત વિધેય છે બહારનું વિધેય લઘુગણક વિધેય તો log y પણ એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ માટે તો log yનું વિકલન તો log u એટલે કે 1/u ઇન્ટુ uનું એક્સની સાપેક્ષ વિકલન તો dy અપોન dx પ્લસ log y ઇન્ટુ તો એક્સનું વિકલન તો 1. તો આવું આપણને સ્વરૂપ મળે. આમાંથી આપણે તો વિકલન મેળવવાનું છે du અપોન dx તો અહીંયા આપણે લખી શકીએ dy અપોન dx મેળવવાનું હતું એમાં તો du અપોન dx આપણે મેળવીશું કારણ કે y ઇક્વલ ટુ તો y
રેસ ટુ એક્સ હતું એમાંથી આપણે એક્સ log વાય સ્વરૂપ મેળવીએ છીએ, ડીયુ અપોન ડીએક્સ મેળવીએ, એમાં ડીવાય અપોન ડીએક્સવાળા પદ મળશે અને ત્યારબાદ બધા મળતા પદમાં આપણે ડીવાય અપોન ડીએક્સને સૂત્રનો કરતા બનાવીશું. માટે તો ડીયુ અપોન ડીએક્સ માટે ડીયુ અપોન ડીએક્સ ઇક્વલ ટુ શું મળે? તો યુ, પણ યુ એટલે કે તો વાય રેસ ટુ એક્સ, તો વાય રેસ ટુ એક્સ યુ, તો 1 અપોન યુ હતા, યુ વડે ગુણી દો તો યુ વાય રેસ ટુ એક્સ ઇન્ટુ, તો આ પદને આપણે તો યોગ્ય રીતે લખી દઈએ તો એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ, તો એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ પ્લસ log વાય. તો આ પહેલું આપણને તો ડીયુ અપોન ડીએક્સ મળે. હવે એ જ રીતે તથા તો બીજું વિધેય વી આપણને આપેલું છે, વી ઇક્વલ ટુ એક્સ રેસ ટુ વાય અને ઇમ્પ્લાઇઝ બંને બાજુ log લેતા તો log વી ઇક્વલ ટુ તો વાય log એક્સ, તો વાય ઇન્ટુ log એક્સ. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ફરી આપણે લખી શકીએ કે 1 અપોન વી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો વાય ઇન્ટુ log એક્સનું વિકલન તો 1 અપોન એક્સ, તો વાય ઇન્ટુ 1 અપોન એક્સ પ્લસ log એક્સ ઇન્ટુ વાયનું વિકલન ડીવાય અપોન ડીએક્સ. અને માટે તો ડીવી અપોન ડીએક્સ આપણને મળી જાય તો ડીવી અપોન ડીએક્સ ઇક્વલ ટુ વી, પણ વી ઇક્વલ ટુ તો એક્સ રેસ ટુ વાય ઇન્ટુ તો એક્સની વાય ઘાત ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ log એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ. આના આપણે નંબર 2 કહીશું. તથા તો ડબલ્યુ આપણને આપેલું છે, ડબલ્યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ અને ઇમ્પ્લાઇઝ બંને બાજુ log લેતા તો log ડબલ્યુ ઇક્વલ ટુ એક્સ log એક્સ. ફરી એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો આપણે લખી શકીએ કે ડી ડબલ્યુ તો 1 અપોન ડબલ્યુ ઇન્ટુ ડી ડબલ્યુ અપોન ડી એક્સ અને ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ log એક્સનું વિકલન 1 અપોન એક્સ, તો એક્સ અપોન એક્સ એટલે કે 1 પ્લસ log એક્સ ઇન્ટુ તો log એક્સ ઇન્ટુ 1 અને માટે આપણે લખી શકીએ માટે ડી ડબલ્યુ અપોન ડી એક્સ તો ડી ડબલ્યુ અપોન ડી એક્સ અને ઇક્વલ ટુ તો 1 પ્લસ log એક્સ ઇન્ટુ ડબલ્યુ એટલે કે તો એક્સ ડબલ્યુ એટલે કે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ. આના આપણે નંબર 3 વડે દર્શાવીએ. પણ આપણે તો જાણીએ છીએ કે યુ પ્લસ વી પ્લસ ડબલ્યુ ઇક્વલ ટુ એ રેસ ટુ બી, તો આના આપણે પરિણામ નંબર તો 1 વડે દર્શાવીએ. તો પરિણામ એકનું એક્સની સાપેક્ષ વિકલન કરતા તો પરિણામ એકનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો વિકલન કરતાં કયું સ્વરૂપ મળે? તો વિકલન કરીએ તો યુનું એક્સની સાપેક્ષ વિકલન તો ડીયુ અપોન ડીએક્સ પ્લસ ડીવી અપોન ડીએક્સ પ્લસ ડી ડબલ્યુ અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો એ રેસ ટુ બીનું વિકલન તો 0. તો આવું સ્વરૂપ મળે. તો આ ત્રણેય પદનો સરવાળો મેળવી દો, ડીયુ અપોન ડીએક્સ તો ડીવી અપોન ડીએક્સ અને ડી ડબલ્યુ અપોન ડીએક્સ આપણે મેળવેલા છે તો ઇક્વલ ટુ 0 કરી દો. તો માટે આપણે લખી શકીએ પરિણામ નંબર 1, 2 અને 3 ઉપરથી તો આ બધી કિંમતો લખતા તો ડીયુ અપોન ડીએક્સ એટલે કે વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ, તો વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ પ્લસ log વાય પ્લસ એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ log એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ પ્લસ તો ત્રીજું પદ તો આપણને આપેલું છે કે તો એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ તો પ્લસ એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ અને ઇક્વલ ટુ 0. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો હવે
તો આ સ્વરૂપ ઉપરથી આપણે તો ગણતરી કરવાની. તો આનું સાદું રૂપ આપી દઉં તો માટે આપણે લખી શકીએ કે વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય. તો વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ. તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન, અથવા તો જે પણ ગુણાકાર મળે એ જ સ્વરૂપે લખીએ તો વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય ડીવાય અપોન ડીએક્સ પ્લસ log y, તો y રેસ ટુ એક્સ ઇન્ટુ log y પ્લસ એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય અપોન એક્સ. તો એને આપણે તો એક્સ રેસ ટુ વાય માઇનસ વન ઇન્ટુ વાય સ્વરૂપે પણ લખી શકીએ. તો એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ એક્સ રેસ ટુ વાય ઇન્ટુ log એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ પ્લસ તો એક્સ રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ log એક્સ. તો એક્સ રેસ ટુ એક્સ log એક્સ અને ઇક્વલ ટુ 0 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. માટે તો આ જે સ્વરૂપ પડે એમાં ડીવાય અપોન ડીએક્સ વાળા પદ એકત્ર કરો તો ડીવાય અપોન ડીએક્સ વાળા બે પદ છે. તો એમાંથી તો ડીવાય અપોન ડીએક્સ સામાન્ય લઈએ તો વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ અપોન વાય, તો એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન એ પ્રમાણે પણ લખી શકાય. એટલે કે ઘાત તો વાયની 1 ઘાત છે તો એક ઘાત આપણે બાદ કરી દઈએ તો એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન. અને આ પદને તો ફરી તો આ બીજું પદ છે ડીવાય અપોન ડીએક્સ વાળું પદ, તો પ્લસ એક્સ રેસ ટુ વાય log એક્સ પ્લસ એક્સ રેસ ટુ વાય log એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો બાકીના પદને એક બાજુ લઈ જાઓ તો એને વિરુદ્ધ બાજુ લઈ જઈએ તો આ 3 પદ તો બાકીના 3 પદ 4 પદ છે એને આપણે તો વિરુદ્ધ બાજુએ લઈ જઈએ તો માઇનસ ચિહ્ન બહાર રહેશે તો માઇનસ, તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં વાય રેસ ટુ એક્સ log વાય, તો વાય રેસ ટુ એક્સ log વાય પ્લસ એક્સ રેસ ટુ વાય, તો ફરી પર એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય અપોન એક્સ એટલે કે એક્સ રેસ ટુ વાય માઇનસ વન, તો પ્લસ વાય ઇન્ટુ એક્સ રેસ ટુ વાય માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ તો પ્લસ એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ વન પ્લસ log એક્સ અથવા તો પ્લસ તો log એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ એક્સ log એક્સ. તો આવું સ્વરૂપ મળે એના માટે તો ડીવાય અપોન ડીએક્સને સૂત્રનો કરતા બનાવો તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ માઇનસ વાય રેસ ટુ એક્સ log વાય પ્લસ વાય ઇન્ટુ એક્સ તો એક્સ રેસ ટુ વાય માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ એક્સ આમાંથી સામાન્ય લઈ લો તો પણ વાંધો નથી 1 પ્લસ log એક્સ અપોન તો એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ વાય log એક્સ. તો જે માગેલું વિકલન છે.